ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? આજે તારીખ થઈ ગઈ છે 13 અને વાર છે સોમવાર. આજે છે ને 2 દિવસની વચ્ચે રજા પડી ગઈ. તમને 1 દિવસની પડી હશે, પણ વચ્ચે 2 દિવસ વ્લોગ નથી આવ્યા. એટલે આજે આપણે લગભગ સાથે સાથે થઈ જાવ. આજે છે ને 13 તારીખે, અને તમે આ વ્લોગ જો 12 તારીખે કે 14 તારીખે જોશો. વ્લોગ કદાચ આજે બની જાય તો. અત્યારે સવારમાં ચાલુ તો કરી દીધો છે, પણ સાંજ પડતા પડતા બનતો નથી એવું થાય છે. જો અત્યારમાં છે ને સવારમાં 9 વાગ્યા છે અને હું તૈયાર થઈ ગયો. ચાલુ બની અત્યાર સુધી જાગતી હતી, પણ બ્લોગ ચાલુ કર્યો એટલે ખોટું હોઈ ગઈ. જો જાય ગઈ. આ બી હોતો છે કેમ કે વેકેશન ચાલે છે તો. પણ હું છે ને હું ક્યાં કહું જાય કેમ અત્યાર સુધી જાગતી હતી, વાતું ફાંકા મારતી હતી. ફોન ચાલુ કર્યો એટલે હુઈ જતી હતી. ઓલાને હુવાની હતી, પોતે તો નહીં હુવે. ઓલાને એની કાઢ્યા કરશે અભિનય. તો આવું છે. મસ્ત નવો મસ્ત દિવસ ચાલુ થઈ ગયો છે. નવો વ્લોગ ચાલુ થઈ ગયો છે અને વ્લોગ હવે આપણે કન્ટિન્યુ કરવાનો છે. એવી ટ્રાય 100% કરવાની. પાછાનું બેન બોલાવે છે. બોલો. બાવણું બંધ કરજો, લાઈટ બંધ કરજો. સારું, હાલો. અહીંયા કઈક મશીન થી કામ ચાલુ છે. ઓહો, સાસ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કાલના વ્લોગમાં તો ગુલાબબેન કેમ કઈ બોલતા નથી, એટલે પેલા વ્લોગ સારી પાસે લીધો. કાલની કોમેન્ટ હતી આજે સાસ માખણ અત્યારમાં માખણના છે. તો આવું છે મસ્ત. બધા વૈયા ગયા લાગે છે. આપણે એકલા જ ઘેરે થઈ. આપણે ઘેરે એટલી કલાક ઘેરે રહેવાનું છે. મારે કામ સવારમાં વધારે હોય કે આખો દિવસ વધારે હોય? હે, આખો દી શું દિવસે તો હોય, પણ સવારે થોડું વધારે 1 વાગે પાછા આવશે તો હું કરી કયો. એટલે અમે તમને કઈ કામમાં થોડા આડે પડે. હું તો 2 કલાકથી સોંપે છું. હવે આગળ હરખું કરશે ને તો કરશે. 1 વાગે તક આવી જાવ. ખાવા જેવી તરત ખાડા પર. બરાબર છે. 10 વાગે જે નવરા નથી આગળ ખાવાનું બનાવવાનું ચાલુ કરવું પડશે એમ કેમ તમારે? ધાબાનું કપડું ભર્યું હોય ને, કપડાનું ધાબુ ભર્યું હોય. હે, ધાબાનું આપણે ધાબુ ભર્યું હોય. કપડાનું ધાબુ ભર્યું હોય ને. પેલા કે ધાબાનું કપડું ભર્યું હોય. હોશિયાર નહીં કે નહીં? હા, હોશિયાર નહીં હો. થોડી ઠોઠ. બાકી શું બોલશે? છોકરાને જે રજા ઓલો નૈતિક જાગ્યો કે નહીં? હે, સ્કૂલે આવી ગયો. અભિને સ્કૂલે થી ફોન આવ્યો છે, સ્કૂલે જવાનું છે. પરીક્ષા આપી હતી ને, એટલે એને લેતો જવા. 1 વાગે ને 3 મિનિટે ઘરે પહોંચી ગયો. અને ઘરે છે ને બધા પહોંચી ગયા છે. આજે નૈતિક એક નથી આવ્યો. બપોરની રસોઈ અહીંયા ડાઇનિંગ ટેબલ, મિની ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયેલી છે. કેમ હું છે? ઓહો, દીદી કામ કરે છે ચોકડીમાં, વાસણ ઉટકે છે. હવે રેગ્યુલર ઉઠતો આ લાગી લાગે છે. હે, રોજ ઉઠકે છે ને? કાલે ઉઠતી જાનું. હવે રોજ કામ કરવા મળી છે ધીમે ધીમે. અને વાસણ ઉટકવાને નહોતું ગમતું ને, ઈ કામ કરવા મળી છે. કામની ભી આવે. ન કરતો ન કરવું હોય, પણ ધીમે ધીમે હેબિટ પડતી જાય. ફોન કરતા આ કામ સારું. રાજાનું કા બેટા, ફોન કરતા આ કામ સારું. ફોન કરતા કામ બધા સારું. હે, ટમેટીનું શાક. કેટલું બીજી વાત કરું બનાવું? ટમેટા એક ટાણા 2 વાર શાક બનાવવા પડે છે. ટમેટાનું શાક હતું અને બનાવવું. હવે વાસણ ઉટકા પછીનું બીજું કામ જાનુબેન હાથમાં લીધું છે. આજે પહેલી વખત ઉપર 2 કામ લીધા. હે ને જાનું? નકર 1 કામ નું પણ ગોઠણિયા ન વાળવાના હોય. આમ 2 હવાનું કેમ હોય? ઉભડક 2 તને આવડતું એ શીખ ને. એ રીતે શીખ પેલા કઈ રીતે કરવાનું. એમ નહીં, આમ વાકી આમ એમ ન હોય. વાકી પગ આમ પેલા હરખી થઈ જાય એમ નહીં. આ બસ હવે મારે બોતું. હવે રિયલ મારે શોધો. આ રીતે સિસ્ટમ આમ હોય. આવડી ગયો હવે મસ્ત પોતું મારતા. કાલ તો કોમેન્ટમાં કીધું તું કે છે ને તમે ઉભું પોતું લઈ જાઓ બાને. દેહમાં બાપા ઉભું પોતું છે ઓલરેડી. એ નથી કામ, વડું લેવું પડે. કેવું? ડોક્ટર રાખે દવાખાના હોય. હા, અંદર
ચોરસ ગાદલી જેવું તું આવે વાતો કેમ તું કામ ચાલુ કરતી કરતી વાતો કર ચોરસ ગાદલી જેવું આવે ને એવું લેવાનું. કાંઈ નહીં હવે જવાનું થાય ને ત્યારે અહીંથી ગોતીને લેતું જવાનું એટલે દેહમાં ઊભું પોતું છે પણ એ ફાવતું નથી એટલે બા એ રીતે પોતા મારતા હતા હવે આ વખતે જાય ને ત્યારે થોડુંક ઈ જે દાદા કહે છે ને એ પોતું લેતું જવાનું છે એટલે આ કામ ચાલુ છે ને દાદા તો જમી લીધા છે પણ છોડવાનું કામ મારા માટે ચાલુ છે સેવ ટમેટો ને શાક શું છે ના તો પોતા મારતા આવડે ને એમાં તો એલા પોતા પકડેલા ને પાછું ખાતી જા હારો હાર હા નથી ખાવું હા હવે જો બે ભાઈ જમવા બે જશે અહીંયા છે સેવ ટમેટા નું શાક ભાખરીમાં સોડેલું ના હું છે એલા ઓટ્સ ખીચડી જેવું જોવા લાગે છે હે? ખીચડી જાવ ખીચડી જાવ પણ નવું અલગ પેકિંગ માં આવે એટલે ઓટ્સ થઈ જાય હે ને વસ્તુ શું આવે અંદર શું આવે પણ એમાં આવે હું અલગ મસ્ત ખાવાનું હવે શું આવે કઈ ખબર છે તને મેં શાખા એકવાર પહેલી વાર બનાવ્યા હતા ને મનમાં બનાવ્યો હે નહીં તો તને ખબર છે એમાં શું આવે શું આવે ઓટ્સ પણ ઓટ્સ નામ જ ઓટ્સ છે પણ ઓટ્સ એટલે પણ અંદર શું વસ્તુ આવે ઓટ્સ એટલે ઓટ્સ તો ઘણા પ્રકારના આવે પેકિંગ છે વહી ગયું કચરામાં આવે ઓટ્સ કોને કહેવાય ક્યારે તું કે તને ખબર હોય પેલા ભણેલા ગણેલા ની કઈ ખબર નથી હે મેં તો ભાયડા જ પહેલી વાર આવે. ઓટ્સ એટલે બધા કઠોળની વસ્તુ બધી આવે આમાં એવું કઈ ન આવે, એક જ વસ્તુ. શું આવે પેકિંગ લઈને જોયું. લા પેકિંગ કસાંડર જો તો શું છે ખબર હોવી મારે નામ થાય છે સાઈડમાં આમાં લખ્યું હોય તો રાઈસ એન્ડ ફાઈબર, હા પ્રોટીન, આયરન, મેગ્નેશિયમ. એ જ બધી વિટામિન થયો પણ આ સાઈડમાં વસ્તુ હોય ને અંદર આ બસ લખેલું 25 ગ્રામ આ છે 30 ગ્રામ આ છે એનર્જી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આ બધી સોડિયમ, વસ્તુ તો એ કઈ આવ્યું જ નહીં કાર્બોહાઈડ્રેટ ના અંતરે કેમ ઈ ખાવાની વસ્તુ મળતી હોય અહીંયા દોરેલી છે એમાં જોયું આ છે ને અડદ છે હા શું છે કેમ મળી જોઈએ રોલ્ડ ઓટ્સ, હે જુવાર ફ્લેક્સ, હા જો બધી એ બધી બાજરા ફ્લેક્સ, જુવારના દાણા બાજરાના દાણા ને બધું મિક્સ કરીને ઓટ્સ બનાવે રાઈસ, ઓનિયન ફ્લેક્સ, ગ્રીન ટી, સુગર સ્નેક, રિફાઇન્ડ રાઈસ, બ્રેડ. આ નવું કરીને આવ્યો છે અંગૂઠો મોવડીને આવ્યો છે ક્યારે તમે મેળ્યો આજે સ્કૂલે વોલીબોલ રમતા હતા તો પરીક્ષા નહીં દે કે તમે. એટલે તો ઊંધા હતા એટલે ઢોળાતી જાય છે નૈતિકભાઈ ને અંગૂઠો મોડાઈ ગયો છે એટલે ઊંધા હાથે ખાય છે અને ખાતો ખાતો ઢોળતો જાય છે અને જાનુબેન છે ને નવરા થઈ ગયા કામ બધું મસ્ત કરી લીધું અને પછી કામ કર્યા પછી બિચારી આરામ કરે છે અત્યારે જો તમે કેવો આરામ કરે છે અને આરામ કેમ કરે છે ખબર છે બતાય દાંત કાઢતા જાનુ દાંત કાઢતા નથી આવડતું કેમ કાઢતા ફોન નીચે મૂકી દીધો કેમેરા ચાલુ કર્યો એટલે ફોન એને નીચે મૂકી દીધો અને દાંત કાઢવા માંડી કેમ દાંત કાઢી દો જો ને જાનુ દાંત કાઢતા નથી આવડતું જાનુ દાંત કાઢતા શીખવાડવાનું છે દયા ભાભી જેમ દાંત કાઢે કાઢતા મને સીભડું કાઢી નાખું તો કાલે હું લાવ્યો તો ને મસ્ત છે બધા કેવા છે દાણા વાળા છે ને કાલે મેં લાયા હતા કટિંગ વાળા સીપડા દાણા અંદર બી આવે ને તો મજા આવે ખાવાની નથી નહીં તો એટલું જ થાય 7 વાગ્યા ને 30 મિનિટે ઘેરે પગી છું ઘેરે છે ને અત્યારે વેદાંત ને અભી કોઈ નથી હું છે ને 2 ટેબલ લાવ્યો તો એમના માટે બનાવ્યા છે 2 ટેબલ ચોપડા મૂકવા માટે મિસ્ત્રીને ઘેરે બનાવવાનું કીધું પણ એનું કંઈક કામ હાલતું હતું ને તો કે હું તમને બનાવીને મોકલાવી દઈ તો ટેબલ માંડ નીચે ઉતાર્યા છે ગાડીમાંથી કાઢીને નીચે ઉતાર થોડાક વજનદાર થઈ ગયા છે પણ સારા બન્યા છે હવે છે ને એ આગળ વેદાંત બહાર ગયો છે ને અભી ભણવા ગયો છે આગળ 2 આવે ને પછી ઉપર ચડાવવાના છે તો આવે એટલે તમને બતાવી કેવા ટેબલ છે અને અત્યારે અહીંયા કામ ચાલુ છે રસોઈનું ડિનરનું તો શું છે ડિનરમાં અત્યારે 2 શાક ભાખરી રોટલા 2 શાક ભાખરી રોટલા 2 શાક એના રીંગણાનું ને ભીંડા તારો ફેવરેટ ભીંડાનું બાના ચહેરામાં તો કેટલો ફરક પડી ગયો દાંત કાઢી નાખ્યા છે આમ કરો તા મિક્સ કરેલા બે જાત. તો ઓલે જે ઇમ્પ્લાન્ટ બેડ હતા ને તે ઉપરનું નીકળી ગયું નીચેનું કામ કટાવ્યું
બે ગાય ગયા હે બે દવા નાખવા એક્રેલિકમાં આવે ને 10 વર્ષની ગેરંટી પૂરી થઈ ગઈ 10 વર્ષની ગેરંટી 12 વર્ષમાં પૂરી થાય હા જે વરસ તું બી કરે ને 11 વર્ષ થયા હા 11 વર્ષનું ચા કઈ હાલે ઓલી એક્રેલિક છે ને સિરામિક કરતા વ્યવસ્થિત મજબૂત આવે મજબૂત ને આમ કાપ જમવું પણ કાપવા માંડી સારું પછી એને કહેવાનું ને આના પૈસા બાદ આપો ઈ તો ઠીક પણ આ તમારો હોઠ કેમ હોજી ગયેલો છે એ હસવાના મારી મારી. આ રાખીને થડા વારી ના આમ માંડ માંડ કઈ જાય છે હે? એ નીકળે નહીં કઈ ઘડી જૂના પેટ થઈ ગયેલા બે કાઢો. બાજુથી નીકળી ગયો 3 ભાગ હતા નીચે ઈ ત્રણ ટુકડા નાખેલા હા હા એટલે આ સાપ દાંત જ નહોતા નીકળતા કોઈ ચહેરો પણ કેટલો ફરી ગયો આમ કરો તો કેવું થઈ જાય આમ જો અલગ થઈ જાય આમ ડોશીમાં જેવા લાગુ પડ્યા હા અમારા ગૌઢાબા હતા ને વનાઈમાં એની જેવા લાગુ કઈ જીવ નથી એમ થાય સુગુણમાં એવું તો તમારા પાસે જ્યુસ પીવાનો છે ને થોડાક દિવસ હે કાજુ અંજીર બે લેતો હતો દવા નો કાંઈ કાજુ અંજીર તો તાજા માજા થઈ જાય હમણાં એવું પીવો કાજુ અંજીર જ્યાં સુધી દાંત નો આવે ત્યાં સુધી 5 દિવસ પીવા 5 દિવસ પીવો પછી બહુ સુગર નો આવી જાય પછી દાંત આવે એની હારો ખાંડ નહીં મધ મધ નાખવું પડે તોય નવ નાખવું મધ પડે ક્યાં લેવા દઉં મધ ઓરિજિનલ મળે ની ક્યાં ગેરંટી સાણી જ મળતી હોય એમ એ ભગવાન તો એવું થયું છે બાને દાંત વગરના થઈ ગયા છે આજથી 11 વર્ષ પહેલા અમારા વિવેકના લગ્ન હતા ને ત્યારે આ ઇમ્પ્લાન્ટ બેહાડ્યા હતા અને આજે પાછા કાઢી નાખ્યા છે એટલે ઇમ્પ્લાન્ટ તો બેસેલા જ છે પણ એની ઉપર જે કવર હોય ને સિરામિક કવર હતું હવે એ કાઢીને એની ઉપર એક્રેલિક એક નવું આવ્યું છે હવે મને ખબર નથી વિજયભાઈ ને બાપી ગયા હતા દવાખાને તો એ બધું મસ્ત બપોર 2 કલાક આયલા 2 કલાક 2 કલાક આવેલું એ આમ કલાક દોઢ કલાક ઉપાધિ વાળું છે એમ નથી તમારે કઈ વાંધો નહીં થોડાક દિવસ સારો સહન કરી લેવાની પછી 5 દિવસ છે ને 5 દિવસ નો આવડો 500 ગ્રામ લેવો બધું 500 ગ્રામ કાજુ બધું અંજીર લેવું તો રોજ અમુક દાંત વગરના તાજા થઈ જાવ એવું થાય 100 ગ્રામ લે કે પીવાનું છે દાંત વગરના કહું તાજા થઈ જાય અમુક કઈ વાંધો નહીં તો હમણાં જો કાજુ અંજીર ના ફાવી જાય ને કાજુ તો દાંત નહીં નખાવાના રોજ એ સસ્તું ન પડે બા. એની ઉપર હે? મોંઘા પડશે હો. ના રે ના કઈ મોંઘું ન હોય. નાનપણમાં ક્યાં ભેળાય હતા? હા, એ ચાલે. કોણ એટલે ખાય, જ મંદિર ટાટા કોણ પડવાના ખાય? એ પાસે. કદાચ બે પણ એ તો જો ઓલું પીવાય ને થીક શેક કાજુ અંજીર થીક શેક ને હે મિલ્ક શેક મિલ્ક શેક પોણા 9 ટ્યુશન માંથી આવીને જો અત્યારે રમવા બેઠો અને જમે છે ગુંદી ગાંઠિયા ને હારે દહીં દૂધ શું છે અત્યારે ગુંદી ગાંઠિયા ખાવાનો ટાઈમ છે હે અને હારો પાછો લેપ જતો જાય છે પેલા ખાઈ લીધું શાક ના રોટલા ખાઈ લીધું નો વાંધો નહીં અત્યારના છોકરાઓ સાંજે જેમાં પછી ગુંદી ગાંઠિયા ખાય છે હા નહીં તું કઈ બોલતો નથી સવારનો કેમ બેટા બોલતો નથી મારો દીકરો હાથ મોડાય. હાથનો મોડાનો કહેવાય ને અંગૂઠો ખાલી કહેવાય હાથ કોને કહેવાય અહીંથી મોડાનો હોય અહીંથી મોડાનો હોય અહીંથી મોડાનો હોય અંગૂઠો કેવો મોડાનો એમ ઓછો સડી ગયો છો પણ સહિતાભાઈ પાસે જાઉં બી હું એટલા બધા સહિતાભાઈ તારે સારું કરી દે સારું કરી દે ઘરે એની પાસે સારું થાય ને એવું કોઈ પાસે ન થાય અમારા છોકરા સહિતાભાઈ થી બહુ બીએ સહિતાભાઈ ના હાથ ભારે પડે પણ સારો કરી દે કમ્પ્લીટ દુખાવો ગમે એ હોય ને હાર્ડ વેધેની જેવું સુરતમાં સોસાયટીમાં છે ને ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ થાય છે એટલે છોકરાઓ ચાલુ કરે છે મતલબ વેદાંત ને અભિન નૈતિક ને બધાના પ્લેયર છે વેદાંત ને છે ને 20 તારીખેથી એક્ઝામ ચાલુ થાય છે ને આજથી ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ થાય છે બોલ જો અમારો પ્રોગ્રામ બોલ જો આઈશ પરીક્ષા છે એનું કરો ને અમારે કાકા આગલી રાતે જ વાંચવાનો એટલે ખોટે હે? અમારે ઉપાધિ નહીં કરવા પરીક્ષા ભૂલાઈ જાય ભૂલાઈ જાય એટલે પેપરમાં આગલી રાતે વાંચીને સીધું છાપી આવવાનું પછી ભૂલી જવાનું તો બહાર નીકળવાનું બહુ બહુ મગજમાં ભરી નહીં નાખવાનું મેમરી કાર્ડ આપણું જેવડું હોય એટલો માલ અંદર સમાય એમ બરાબર 2008 વાળું મેમરી કાર્ડ છે 200 MB વાળું 256 MB વાળું જીબી તારે વાળું નથી કેવડું મેમરી કાર્ડ છે 2 TB. 2 TB હે MB છે એ TB TB. તારે તારું નતું યાદ છે એને તો ડિલીટ મારવું પડે આપણે જગ્યા ખોટે ખોટી એને તો હજી 10 માં યાદ છે
તો એ તો ઠીક પણ આ ક્રિકેટ કેવો રમેશ મારો દીકરો એ મને કે. હે વેદાંત હાલ નહીં દીકો કેવું રે વેલા હે? ફોક્સ મસ્ત બાંધે એમ ફોક્સ કોઈ દી નથી બાંધ્યા આવે. કેમ મળે ઓલો બેસણ હતું તે કોણે બાંધ્યા હતા બધી? એ સેન આર્ય કાવ્ય થોડા વખાણ કર્યા એને થોડો નકાર્યો છે બોલ લે તું નૈતિક છે ને ક્રિકેટ ટુર્નામેન્ટ હોય ને એમાં ફોક્સ બહુ વ્યવસ્થિત બાંધે ક્રિકેટ કેવું રમે ઈ કોઈ દી એટલે આગળ વખાણ તો કર્યા બે તારા ક્રિકેટ મેં નથી કર્યા મેં ક્લાસિકલ શોટ ના કર્યા લે ક્રિકેટ હારું આમ વિરાટ કોહલી રમે ને આમ બેટ સીધું રાખીને રમવાનું એમ મારે તારી બેટિંગ જોવા આવી જોઈએ આવો આવો એક દી વિડિયો નહીં લેતા આ વખાણ કરે છે કે ઉડાડે છે કે સમજાતું નથી. એ વેદાંત નહીં અભી એ વેદાંત અભી કામ ચાલુ છે અત્યારે ચીકુનું કટિંગ આ દાબો નાખ્યો છે એમાંથી જે પાકતા જાય એનો સ્ટોક કરતા જાય ને રોજે રોજ જીસે જ્યુસ પીતા જઈએ માધુપુરથી ચીકુ જે લાવ્યા એ જેમ પાકતા જાય એમ એનો સંગ્રહ થતો જાય ફ્રીજમાં ફ્રીજ આ હાટું મોટું લીધું હતું ને જેથી તો આપણે આ વખતે ગયા વર્ષે ઓલો કેરીનું કર્યું હતું કે નહોતું કર્યું હે કોકોનું કર્યું હતું. કોકોનું નથી કર્યું કોરીને એકવાર તો કર્યું હતું કટકી આપણે કરી હતી ને કોથળીમાં નાખી ઓ કાકા, દેહમાં કર્યું હતું કોકોનું. કોકોનું હા એ થઈ ગયું. બે ત્રણ દી આવેલો કા કોકો કેટલા ચીકુ છે હજી એમ કીધું એક ચડી ગયું કોણે ચડાવ્યું હા ટેબલ મારો વિડીયો લેવાનો રહી ગયો મોટું જબર ટેબલ છે જોશે જોઈને એમાં વચ્ચે પ્રાય તો નીકળી ગઈ એ તો છૂટી જ આવે છે ખાલી મૂકી દેવાની આવે પછી તૂટી ગઈ તૂટી ગઈ ના, તૂટી ગઈ. છૂટી જાય એમનું તૂટી ગઈ છે. અલગ જ આવે હમાઈ ગયું ક્યાં મૂક્યું ભાઈ વાહ એક અભી ચડાઈ એવો ને કે હવે વેદાંત ચડાવે છે વાહ ભાઈ વાહ જોરદાર. યા ભટકાડતો નહીં ફાઇનલી આજનો દિવસ પણ મસ્ત સુપર ફિનિશ થઈ ગયો છે આવતીકાલે ફરી નવો દિવસ નવો વ્લોગ ચાલુ રહેશે કદાચ આજે વ્લોગ ધાર્યો નહોતો પણ બની ગયો તો થેન્ક યુ ફોર સપોર્ટ છેલ્લા થોડાક દિવસોમાં સબસ્ક્રાઈબર પણ ઘણા વધ્યા છે તો તમારો સપોર્ટ માટે ફરીથી એકવાર આભાર ચાલો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે ત્યાં સુધી આભાર